મારા પતિ પ્રશાંતને ગયાને આજે 5 વર્ષ પૂરા થયા હતા। આ 5 વર્ષમાં એવો એક પણ મહિનો ગયો નથી જ્યારે મેં મારા સાસુ સસરાને 15,000 રૂપિયા મોકલ્યા ન હોય। આ પ્રશાંતે લીધેલા એક લોનની ભરપાઈ હતી। બધું વ્યવસ્થિત હતું, અથવા એમ કહો કે એક ચોક્કસ દિનચર્યા ચાલી રહ્યું હતું। પરંતુ એક દિવસ મારા નીચેના માળે રહેતા સાને કાકુએ મને રોકી અને કહ્યું કે પ્રિયા, તેમને પૈસા મોકલવાનું બંધ કર અને પહેલાં ત્યાં લગાવેલો સીસીટીવી કેમેરા ચેક કર। તેમના કહેવા પર વિશ્વાસ રાખીને બીજા દિવસે મેં તે ફૂટેજ જોયું અને સામે જે દ્રશ્ય દેખાયું તે જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ। હું ત્યાં જ થીજી ગઈ। તે જૂની ખખડી ગયેલી ઇમારત અને ત્યાં સાસુ સસરાના ગંદા પાણીના ભીની દિવાલોની તે દુર્ગંધ। મારી જૂની સ્કૂટીનું એન્જિન બંધ થતાં જ તે પરિચિત તીવ્ર ગંધ મારા નાકમાં પ્રવેશી। શહેરના મધ્યમાં હોવા છતાં આ 75 વર્ષ જૂની ઈંટની ઇમારત માંડ માંડ ટકી રહી હતી। જાણે કે અંદર રહેતા ધીમે ધીમે ક્ષીણ થતા વૃદ્ધ રહેવાસીઓ જેવી જ તેની હાલત થઈ ગઈ હોય। મેં મારી લાલ રંગની જુપિટર સ્કૂટી ખૂણામાં પાર્ક કરી, જ્યાં જમીન પર ઓઇલના ડાઘ પડ્યા હતા। આ જ જગ્યા છેલ્લા 5 વર્ષથી મારી ગાડી માટે નક્કી હતી। આજે મહિનાની 5 તારીખ હતી। હું પ્રિયા, એક 32 વર્ષની વિધવા, આજે ફરી એકવાર મારા મૃત પતિનું દેવું ચૂકવવાની ફરજ બજાવવા આવી હતી। 5 માળ અને લિફ્ટની સગવડ નહીં। મેં ખભા પરની પર્સ સંભાળી। મારો હાથ અજાણતા જ પર્સના અંદરના ખિસ્સામાં રાખેલા પાકીટને સ્પર્શી ગયો। 15,000 રૂપિયાની રકમ શ્રીમંતો માટે કદાચ નજીવી હશે, પણ મારા ઓછા પગારનો તે એક મોટો હિસ્સો હતો। આર્યનના દૂધનો ખર્ચ, તેની સ્કૂલની ફી, તેના ટ્યુશન ક્લાસ, આ બધી જરૂરિયાતો પૂરી કર્યા પછી બચેલી આ રકમ હતી। 5 વર્ષ પહેલાં પ્રશાંતને ધંધા માટે મૂડીની જરૂર હતી, ત્યારે તેના માતા પિતાએ તેમની નિવૃત્તિ પછીની જે જમાપૂંજી લગભગ 10 થી 12 લાખ રૂપિયા હતી તે તોડી અને તેને આપી હતી। પણ જે દિવસે પ્રશાંત ગયો તે જ દિવસે મારી સાસુ કાવેરીએ ભરેલા ઘરમાં મારી તરફ આંગળી ચીંધીને આરોપ મૂક્યો હતો, તારા કારણે જ મારો દીકરો ઘરની બહાર નીકળ્યો અને જીવ ગુમાવી બેઠો। અમે વૃદ્ધો હવે શું કરવું? અમારા હાથમાં હવે શું રહ્યું? તેમણે મને તે પૈસાની ભરપાઈની જવાબદારી લેવા માટે મજબૂર કરી। 5 વર્ષ સુધી દર મહિને 15,000 રૂપિયા મેં પણ દાંત નીચે હોઠ દબાવીને તે સ્વીકાર્યું। તે મારા પતિ માટેનો મારો છેલ્લો પ્રેમ અને દીકરા આર્યનને શાંતિથી ઉછેરી શકાય તે માટે કરેલી સમજૂતી હતી। સાડીમાંથી ઉપર જતા તે ભાગ કોઈ ઊંડા અંધારા કૂવા જેવો લાગતો હતો। બારીની ગંદી કાચમાંથી સૂર્યનું એકાદું કિરણ જ અંદર આવતું હતું। મારા પગનો અવાજ તે શાંત સીડીમાં ધ્રુજી રહ્યો હતો। ટપ 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 દરેક પગલું મને મનોમન બોજ હોય તેમ ભારે લાગતું હતું। પહેલા માળે દેશપાંડેના ઘરમાં ટીવીનો મોટો અવાજ ચાલુ હતો। બીજા માળે કોઈકના ઘરમાં વઘાર બળી ગયાની ગંધ આવતી હતી। ત્રીજા માળે એક યુવાન દંપતી વધતા લાઇટ બિલ પરથી જોર જોરથી ઝઘડી રહ્યું હતું। પણ જ્યારે હું ચોથા માળે પહોંચી ત્યારે શાંતિ છવાઈ ગઈ હતી, અને 5મા માળે જ્યાં મારા સાસુ સસરા રહેતા હતા ત્યાં તો સ્મશાન જેવી શાંતિ હતી, એક અસ્વસ્થ કરનારી ગૂઢ શાંતિ। 5મા માળના પગથિયા પર હું ઊભી રહી, પરસેવાથી ભીનું કપાળ લૂછ્યું, છાતીમાં ધબકારા વધી રહ્યા હતા। માત્ર 5 માળ ચઢવાને કારણે નહીં, પણ તે લોખંડની જાળીવાળા દરવાજા સામે ઊભા રહેવાથી જે ડર લાગતો હતો તેના કારણે ફ્લેટ નંબર 504 સાસુ સસરાનું ઘર। મેં દરવાજા પર 3 વખત ચોક્કસ રીતે ટકોરા માર્યા। ઠક ઠક ઠક। અંદર શાંતિ હતી, પણ મને ખબર હતી કે તેઓ ઘરમાં જ છે। તેઓ ક્યારેય બહાર જતા નહોતા। સસરા માધવરાવને ઘૂંટણનો દુખાવો હતો અને સાસુ કાવેરી સતત માથાનો દુખાવો અને ચક્કર આવવાની ફરિયાદ કરતા। 600 સ્ક્વેર ફૂટના તે ઘરમાં તેઓ બંને પડછાયાની જેમ ફરતા હતા। બારીઓના પડદા કાયમ ખેંચેલા અને દરવાજો દિવસ રાત તાળું મારેલો રહેતો। મેં ફરી ટકોરા માર્યા, આ વખતે થોડો જોરથી। આય બાબા, હું પ્રિયા। લગભગ 1 મિનિટ સુધી અંદરથી કોઈ હલચલ ન થઈ। પછી ચંપલ ઘસડવાનો અવાજ આવ્યો। કડી ખોલવાનો તે કચકાટ કરતો અવાજ કોઈ વૃદ્ધ વ્યક્તિના હાડકાના અવાજ જેવો રૂક્ષ લાગ્યો। દરવાજો થોડોક જ ખુલ્યો। કરસલીવાળો અને ગુસ્સે ભરેલો ચહેરો ફાટમાંથી બહાર ડોકાયો। તે કાવેરી સાસુ હતા। તેઓ 60 વર્ષના હતા, પણ તેનાથી કેટલાય વધારે વૃદ્ધ દેખાતા હતા। આંખો નીચે કાળા કુંડાળા અને ઊંડી ગયેલી આંખો શંકાથી આમ તેમ જોઈ રહી હતી, જાણે કોઈ તેમનો જીવ ચોરી ન જાય તેનો તેમને ડર હોય। તેમણે દરવાજો પૂરેપૂરો ન ખોલ્યો, સાંકળ એમ જ લગાવી રાખી હતી, જાણે કે તેના અને મારા જગત વચ્ચે તેમણે જાણી જોઈને એક દિવાલ ઊભી કરી હોય। તું છે? તેમના અવાજમાં ન પ્રેમનો ઓલાવો હતો, ન લાગણી, કોરો અને રૂક્ષો અવાજ। હા, નમસ્કાર આઈ, આ મહિનાના પૈસા લાવી છું। મેં ચહેરા પર હસવાનો પ્રયત્ન કર્યો, પણ મારા સ્નાયુ ખેંચાઈ ગયા હોય તેવું લાગતું હતું। હા, દે અહીંયા, તેમણે બેદરકારીથી કહ્યું। મેં ઉતાવળથી પર્સ ખોલી અને તૈયાર રાખેલું પાકીટ બહાર કાઢ્યું। તે સાંકડી ફાટમાંથી મેં બંને હાથે તે પાકીટ નમ્રતાથી આગળ કર્યું। આ લો, આ મહિનાના 15,000।
તમારા દવા અને બાકી ખર્ચા માટે. કાવેરીએ તેમનો નસ દેખાતો તે હાડપિંજર જેવો હાથ બહાર કાઢ્યો અને ગીધ જેમ શિકાર પર ઝપટ મારે તેમ તે પાકીટ મારા હાથમાંથી ખેંચી લીધું. પૈસા ગણ્યા વિના, અંદર જોયા વિના તેમણે તે સીધું તેમના ડ્રેસમાં ખિસ્સામાં ઘુસાડી દીધું. તેમની તે આદત એટલી યાંત્રિક થઈ ગઈ હતી કે મને લાગ્યું કે હું તેમની વહુ નહીં પણ કોઈ દેવાદાર છું. આર્યન કેમ છે? તેમણે મારી આંખોમાં જોયા વિના પૂછ્યું. તેમની નજર મારા પાછળ સીડી તરફ હતી, જાણે કોઈ ઉપર આવી રહ્યું છે કે કેમ તેનો તે અંદાજ લઈ રહ્યા હોય. તે મજામાં છે, સતત દાદા દાદીને યાદ કરે છે. આ રવિવારે તમારી વાંધો ન હોય તો હું તેને આખો દિવસ રહેવા માટે લઈ આવું. હવે દેવું પણ પતી રહ્યું છે. મને લાગે છે કે તમારે તેને મળવું જોઈએ. આ સાંભળતા જ કાવેરીનો ચહેરો કડવો થઈ ગયો. ના ના, તારા સસરાના પગ ખૂબ દુખે છે અને મારું પણ માથું ઠેકાણે નથી. નાનું બાળક ઘરમાં હોય તો ધમાલ કરશે, ગડબડ કરશે. અમને હવે તે ગડબડ સહન નથી થતી. અમને સારું લાગશે તો અમે તેને જણાવીશું. ત્યારે તેને લઈને આવજે. હંમેશનો એક નક્કી જવાબ. છેલ્લા 5 વર્ષમાં આર્યન તે ઘરમાં આંગળીના વેઢે ગણી શકાય તેટલી જ વાર ગયો હશે અને દરેક વખતે 15 મિનિટ થતાં જ કોઈક બહાનું કાઢીને તેઓ અમને બહાર કાઢી મૂકતા. ઠીક છે, ચાલશે. મેં ગળામાં આવેલો ડૂમો ગળીને માથું નમાવીને કહ્યું, સારું, નીકળ હવે. ખોટી અહીં દરવાજા પર ઊભી રહીશ તો ઠંડી લાગી જશે, પછી તે વધારે સારું નહીં લાગે. એમ કહીને સાસુએ જોરથી દરવાજો બંધ કરી દીધો. ખટક કડી લગાવવાનો તે અવાજ કાનમાં ગુંજી રહ્યો. હું ત્યાં જ તે ઠંડા લોખંડના દરવાજા સામે જોઈને ઊભી રહી. ન અંદર આવવાનું આમંત્રણ, ન પાણીનો પ્યાલો. મેં કાન લગાવીને દરવાજાની અંદરનો અંદાજ લેવાનો પ્રયત્ન કર્યો. સસરાનો અવાજ આવે છે કે નહીં, અથવા ઓછામાં ઓછી ટીવીનો અવાજ તો આવે. કોઈ જીવતા જાગતા ઘરમાંથી આવતા સામાન્ય અવાજો. પણ ના, અંદર સ્મશાન શાંતિ હતી. કોઈ મોટી કબરમાં હોય તેવી ભયાનક શાંતિ જે જીવંતપણાના દરેક નિશાનને દૂર કરી દેતી હતી. શેરડીમાંથી આવતા પવનના ઝોકાથી મારી પીઠમાં ધ્રુજારી આવી ગઈ. મેં જેકેટનો કોલર ઉપર કર્યો અને નીચે ઉતરવા માટે પાછળ ફરી. મન ખૂબ ભારે થઈ ગયું હતું. પ્રશાંત, તું જતો રહ્યો અને આ દેવાનો બોજ મારા ગળામાં નાખી ગયો. હું ચૂપચાપ તે ચૂકવું છું, પણ તારા માતા પિતા, તારા દીકરા અને મારી સાથે આટલા નિષ્કૃત કેમ વર્તે છે? આ જ પ્રશ્ન મારા મનમાં લઈને હું તે અંધારી શેરડીમાંથી નીચે ઉતરી રહી હતી. પણ મને ત્યારે કલ્પના પણ નહોતી કે જે ક્ષણે હું પાછળ ફરી ત્યારે બારીના પડદાની ફાટમાંથી 2 આંખો મારા પર સ્થિર હતી. તે કોઈ વૃદ્ધ અને લાચાર માણસની નજર નહોતી, પણ તે એક અત્યંત તીક્ષ્ણ અને ધૂર્ત નજર હતી. હું નીચે સોસાયટીના કમ્પાઉન્ડમાં આવી ત્યારે કોઈ ઓક્સિજન વિનાના પોયરામાંથી બહાર આવ્યું હોઉં તેવું હળવાશ અનુભવાય. બપોરનો સમય હતો. ઝાડની ડાળીઓમાંથી પીળચટ્ટો તડકો નીચે પડી રહ્યો હતો. 5મા માળની તે ગૂઢ શાંતિથી વિપરીત વાતાવરણ નીચે હતું. કેટલાક બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા અને બૂમાબૂમ કરી રહ્યા હતા. સિમેન્ટના બાંકડા પર બેસીને કેટલીક મહિલાઓ મેથીની ભાજી વીણી રહી હતી અને વાતોમાં ગુલ હતી. હું મારી સ્કૂટી તરફ જઈ રહી હતી. હવે આર્યનને સ્કૂલમાંથી લેવાનો હતો. તેટલામાં એક કરચલીવાળા પણ તાકાતવાળા હાથે મારું કાંડું પકડ્યું. એ છોરી, પ્રિયા, તું જ છે ને? હું ચમકીને પાછળ ફરી. તે જોશી કાકુ હતા, જે એક સમયે સોસાયટીની કમિટીમાં સેક્રેટરી હતા. હવે નિવૃત્ત થઈ ગયા હતા, પણ તેમનો તે કરારો સ્વભાવ અને બધાના ઘરમાં શું ચાલી રહ્યું છે તે જાણવાની આદત હજી પણ એવી જ હતી. એક પથ્થરના બાંકડા પર બેસીને પૂંઠાથી પવન નાખીને તે મારી તરફ આંખો ઝીણી કરીને જોઈ રહ્યા હતા. હા કાકુ, નમસ્કાર. શું કહો છો? હવા ખાવા બેઠા છો? મેં નમ્રતાથી પૂછ્યું, પણ જોશી કાકુએ મારા પ્રશ્ન તરફ સીધું જ દુર્લક્ષ્ય કર્યું. તેમણે મને હાથ પકડીને બાંકડા પર બાજુમાં બેસાડી અને આજુબાજુ જોયું, જાણે કોઈ તેમની વાત સાંભળી ન લે તેનો તેમને ડર હોય. પછી તે મારા કાન પાસે ઝૂક્યા અને અત્યંત ગૂઢ અવાજમાં ધીમા અવાજે બોલ્યા. ઉપર તે બંનેને પૈસા આપીને આવીને ફરીથી અમારા ઘરની આ અંગત વાત તેમને કેવી રીતે ખબર પડી તેનું મને આશ્ચર્ય થયું. પણ મેં હકારમાં માથું હલાવ્યું. હા, આજે 5 તારીખ છે ને, પૈસા આપવાનો દિવસ. જોશી કાકુએ જીભને તાળવા પર લગાવીને એવો જવાબ આપ્યો, એવો અવાજ કર્યો અને માથું હલાવ્યું. તેમના ચહેરા પર એક સાથે દયા અને ડરના ભાવ હતા. તેમણે અવાજ વધુ નીચે કર્યો. બિચારી બાળકના કારણે સહે છે અને જેમની લાયકાત નથી તેમનું ધ્યાન રાખે છે. મારું બરાબર સાંભળ. આવતા મહિનાથી તેમને એક ફૂટી કોડી પણ આપીશ નહીં. તેમની વાત ન સમજતા મેં કપાળ પર કરચલી પાડી. જોશી કાકુ સોસાયટીનું સમાચાર પત્ર હતા. તે સાચું પણ તે ખરાબ ચોક્કસ નહોતા. કોઈનું દેવું ડૂબાડવાનો કે ખરાબ વર્તન કરવાનો સલાહ હવે આપશે નહીં. કાકુ, આવું કેમ બોલો છો? હવે છેલ્લા થોડા મહિના જ બાકી છે. પ્રશાંતે વિદેશમાં નોકરી માટે જે 10-12 લાખ રૂપિયા લીધા હતા તે મારે ચૂકવવા જ જોઈએ. તે મારી જવાબદારી છે. તેમણે મારો હાથ સખત રીતે દબાવ્યો. તેમની આંખો પહોળી થઈ ગઈ હતી અને અવાજમાં ધ્રુજારી હતી. છતાં તે દરેક શબ્દ ભાવપૂર્વક બોલ્યા. અરે, લોકો કહે છે કે જે માણસો મરી ગયા છે
એવું આપણને લાગે છે તે ક્યારેય મરેલા હોતા જ નથી. મારી કરોડરજ્જુમાં ધ્રુજારી આવી ગઈ, રૂવાડા ઊભા થઈ ગયા. ભર બપોરે કોઈએ પરલોકમાંથી ઠંડી હવા છોડી હોય તેમ જોશી કાકુના શબ્દો મને લાગ્યા. એ શું બોલો છો તમે? પ્રશાંતને ગયાને આજે 5 વર્ષ થયા છે. આપણી પાસે મૃત્યુનું પ્રમાણપત્ર છે. આપણે તેના અસ્થિ લાવ્યા હતા. તેમણે હાથના ઈશારાથી મને ચૂપ કરી. અરે, હું ભૂત પ્રેતની વાત નથી કરી રહી. હું હાડ માંસના જીવતા માણસોની વાત કરી રહી છું. ક્યારેક ધ્યાન ગયું નથી તારું? દિવસ દરમિયાન તે ઘર કોઈ ચર્ચ જેવું શાંત હોય છે, પણ રાત્રે 1-2 વાગ્યાની આસપાસ ત્યાંથી અવાજો આવે છે. પરમ દિવસે મને ઊંઘ આવતી નહોતી, એટલે હું ગેલેરીમાં આવીને ઊભી રહી હતી. ત્યારે મેં એક માણસનો પડછાયો 5મા માળ તરફ જતો જોયો. તેની ચાલવાની રીત મને ખૂબ પરિચિત લાગી, ખૂબ પરિચિત. મારા હૃદયનો ધબકારો ચૂકાઈ ગયો. આ તે ખભા થોડો નમાવીને લંગડાતો ચાલે છે તેવું જ ને? પ્રશાંતનો બાઇક અકસ્માત થયો હતો, ત્યારબાદ તે એ રીતે જ ચાલતો હતો. જોશી કાકુના શબ્દો પૂરા થાય તે પહેલાં જ હું બોલી ગઈ. અને સૌથી વિચિત્ર વાત શું છે ખબર છે? જે દિવસે તું પૈસા આપવા આવે છે તે જ રાત્રે અથવા બીજી રાત્રે તે પડછાયો ત્યાં દેખાય છે. હું થીજી ગયેલી હોય તેમ ત્યાં બેસી રહી. માથું સૂન થઈ ગયું હતું. પ્રશાંતનો વિદેશમાં કામ પર હતો ત્યારે અકસ્માત થયો હતો. કંપનીના માણસે કલશ લાવી આપ્યો હતો. કાકુ, તમારો કંઈક ગેરસમજ થતો હશે. હવે ઉંમર પ્રમાણે કદાચ તમને ઓછું દેખાતું હશે. મેં પોતાને અને તેમને સમજાવવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો, પણ મારો જ અવાજ ધ્રુજતો હતો. જોશી કાકુએ મારી તરફ તીક્ષ્ણ નજર નાખી. હું વૃદ્ધ થઈ છું, પણ સાઠી નથી વળી હજી. મેં તેને મારી પોતાની આંખોથી જોયો છે. તેણે આંખો પર આવે તેવી ટોપી પહેરી હતી અને મોં પર માસ્ક હતો. જો તે ચોર હોત તો આમ તેમ છુપાઈને ફરતો હોત, પણ આ માણસે ખિસ્સામાંથી ચાવી કાઢી અને પોતાનું જ ઘર હોય તેમ દરવાજો ખોલીને અંદર ગયો. જોશી કાકુ શ્વાસ લેવા માટે થોભ્યા અને ફરી બોલવા લાગ્યા. તારો મારા પર વિશ્વાસ ન હોય તો તે તારો પ્રશ્ન છે, પણ મારું સાંભળ અને એકવાર ખાતરી કરી લે. સોસાયટીએ હમણાં જ 4થા અને 5મા માળની વચ્ચેના પેસેજમાં સુરક્ષા માટે નવો સીસીટીવી કેમેરા લગાવ્યો છે. તારી ઓળખાણ હોય કોઈની સાથે તો તે ફૂટેજ મેળવ અને જો. એટલું કહીને જોશી કાકુએ મારો હાથ છોડ્યો અને ફરી કંઈક ન થયું હોય તેમ પૂંઠાથી પવન નાખતા બેસી ગયા. મારા પગ ધ્રુજી રહ્યા હતા. હું માંડ ઊભી થઈ અને મારી સ્કૂટી તરફ ગઈ. માથું સૂન થઈ ગયું હતું. વિચારોનું ચક્ર શરૂ થઈ ગયું હતું. જોશી કાકુના શબ્દો અંદરથી મને કોરી ખાતા હતા. તે મરેલો નથી, લંગડાતો ચાલે છે. પોતાના જ ઘરનો દરવાજો ખોલ્યો. મેં ધ્રુજતા હાથે સ્કૂટીની ચાવી લગાવી. એક અનામિક પણ તીવ્ર ડરનો પ્રભાવ મારા મન પર બેસવા લાગ્યો હતો. જો પ્રશાંત જીવતો હોય તો તેણે આ દેવાનો આટલો મોટો બોજ મારા ગળામાં કેમ નાખ્યો? રસ્તા પર સાંજની ભીડ હતી, ટ્રાફિકની ગડબડ, હોર્નના અવાજો, પણ મને તેમાંથી કંઈ સંભળાતું નહોતું. હું આ દુનિયાથી સંપૂર્ણપણે તૂટી ગઈ હતી. મારા મગજમાં છેલ્લા 5 વર્ષની યાદોનો એક ફિલ્મ સ્લો મોશનમાં ચાલી રહ્યો હતો. સાસુ સસરા પાસે હું જ્યારે પણ જતી ત્યારે તેમનું વર્તન મને યાદ આવવા લાગ્યું. કાવેરી સાસુ પૈસા માટે આટલો તકાદો કેમ કરતી હતી? પ્રશાંતે લીધેલા તે 10-12 લાખ રૂપિયા તેમની જમાપૂંજી હતી તે માન્ય છે, પણ તેમને તે પૈસાની તરત જરૂર કેમ હતી? તેમનું પેન્શન અને એફડીનું વ્યાજ મળીને મહિનાના 20-25 હજાર રૂપિયા મળતા હતા. તે જૂની સોસાયટીમાં જ્યાં ખર્ચ ઓછો હતો ત્યાં 2 વૃદ્ધ લોકો માટે તે પૂરતા હતા. તો પછી તેમને દર મહિને મારા તરફથી તે 15,000 રૂપિયા રોકડા કેમ જોઈતા હતા? તે પૈસા બચાવવાના હતા કે કોઈને પોષવાના હતા? મને યાદ આવ્યું ગયા ઉનાળામાં એકવાર ભયંકર ગરમી હતી. હું તેમના માટે ફળોની થેલી લઈને ગઈ હતી. સાસુએ દરવાજો ખોલ્યો ત્યારે મેં જોયું હતું બારીઓના પડદા સખત રીતે બંધ હતા. એસી તો નહોતું જ, પણ સાદો પવન પણ આવે તેવું તેમણે કેમ કર્યું હશે? 2 વૃદ્ધ લોકો આવી ગરમીમાં કેવી રીતે રહી શકે? કે અંદર કોઈ બીજું હતું જેનું અસ્તિત્વ તેમને છુપાવવું હતું? આય દીકરાના અવાજે મને ભાનમાં લાવી. હું આર્યનની સ્કૂલના ગેટ પર પહોંચી ગઈ હતી. તે પરસેવાથી લથબથ થઈને મારી તરફ દોડ્યો. મેં તેને સખત રીતે ભેટી લીધો, પણ પેટમાં ડરનો ગોળો એમ જ હતો. આર્યનના પપ્પા પ્રશાંત, જે દિવસે પ્રશાંતના મૃત્યુના સમાચાર આવ્યા હતા ત્યારે મને ચક્કર આવી ગયા હતા. સાસુ માત્ર એટલું જ રડીને કહી રહ્યા હતા, તે પરિવારનું ભવિષ્ય સુધારવા ગયો હતો. હવે તે ગયા પછી અમારી પાસે કંઈ જ નથી રહ્યું, માત્ર દેવું જ રહ્યું. તું તેની પત્ની છે, તારે જ એ હવે આ જોવું પડશે. મારા પૌત્ર માટે તેના દાદા દાદી ગુમાવવા ન પડે તે માટે મેં રાત દિવસ કામ કરીને ઓવરટાઈમ કરીને તે પૈસા ચૂકવી રહી હતી. પણ જો જોશી કાકુનું કહેવું સાચું હોય તો આ વિચારથી મારું ધ્યાન ભટકી ગયું અને સામેથી આવતી રિક્ષાને મારી ગાડી ટકરાતા માંડ બચી. આય શું થયું તને સારું નથી ને? આર્યનને ગભરાઈને પૂછ્યું. કાંઈ નહીં રે બેટા, થોડો થાક લાગ્યો છે.
બસ ઘરે આવીને રસોઈ કરીને આર્યનને સુવડાવ્યો. પછી મેં લેપટોપ ખોલીને બેઠી. સ્ક્રીનનો આછો વાદળી પ્રકાશ ચહેરા પર પડ્યો હતો, પણ મારું ધ્યાન કશામાં લાગતું નહોતું. મેં ડ્રોવર ખોલ્યું અને મારી હિસાબની ડાયરી કાઢી. એક પાના પર લાલ શાહીથી લખ્યું હતું, દેવું સાસુ તરફ કુલ 12 લાખ રૂપિયા. મેં 58 હપ્તા ચૂકવ્યા હતા, માત્ર 2 હપ્તા બાકી હતા. જો પ્રશાંત જીવતો હોય તો આનો અર્થ એ હતો કે હું આ દેવું ચૂકવી નહોતી રહી, પણ મારી સાથે છેતરપિંડી થઈ રહી હતી. મને તે લંગડાવાની વિગત યાદ આવી. 2018માં બાઇક પરથી પડવાને કારણે પ્રશાંતના ડાબા પગનો ઘૂંટણ ફ્રેક્ચર થયો હતો. ત્યારબાદ તેને એ રીતે લંગડાતું ચાલવાની આદત પડી ગઈ હતી. શંકા હવે એસિડની જેમ મારા વિશ્વાસને બાળી રહી હતી. મને પુરાવો જોઈતો હતો. મેં ફોન ઉઠાવ્યો અને કોન્ટેક્ટ લિસ્ટમાં એક નામ શોધ્યું, સમીર. સમીર મારો માસીયાઈ ભાઈ હતો, આઈટીમાં એક્સપર્ટ હતો. તેને કોમ્પ્યુટરમાં બધું આવડતું હતું. હેલો સમીર, શું કરે છે? મેં મોડી રાત્રે ફોન કર્યો. પ્રિયા તાઈ, અરે આટલી રાત્રે બધું બરાબર છે ને? સમીર, તું વ્યસ્ત છે? મને એક મદદ જોઈતી હતી. બોલને તાઈ, શું થયું? અવાજ ગભરાયેલો કેમ લાગે છે? અરે તને એવું કોઈ ખબર છે જે સીસીટીવીનું કામ જોતા હોય? મારા સાસુના બિલ્ડિંગમાં સામેથી થોડો સમય શાંતિ હતી. તે જૂની ઇમારત છે ને પેઢની? હા, ત્યાં કેમેરા લગાવનાર એજન્સી મારા મિત્રની જ છે. કેમ, ચોરી વગેરે થઈ છે? હા, એવું જ કંઈક. મારું પાકીટ સીડીમાં પડી ગયું હોય એવું લાગે છે. મને ચોથા અને 5મા માળની વચ્ચેની સીડીના કેમેરાનું રેકોર્ડિંગ મળી શકે? છેલ્લા 3 મહિનાનું જોઈએ છે. ઠીક છે, હું કાલે સવારે જ પૂછું છું અને તને જણાવું છું. પ્લીઝ સમીર, ખૂબ મહત્વનું છે. જ્યારે મેં ફોન મૂક્યો ત્યારે મારા હાથ પરસેવાથી ભીના થઈ ગયા હતા. તીર કમાનમાંથી છૂટી ગયું હતું. સત્યની શોધ શરૂ થઈ હતી. બીજા દિવસે બપોરે એક નાના કોફી શોપમાં હું સમીરને મળી. તે સમયસર આવ્યો હતો. તેણે બેગમાંથી લેપટોપ કાઢ્યું. તાઈ, શું થયું તને? ચહેરો એકદમ ઉતરેલો લાગે છે. તે ચિંતાથી બોલ્યો. મેં હસવાનો પ્રયત્ન કર્યો. કંઈ નહીં રે. કંઈ મળ્યું? સમીરે હા પાડી. તારું નસીબ સારું છે, તેનું બધું રેકોર્ડિંગ ક્લાઉડ પર સેવ થતું હતું. મિત્રએ એક્સેસ આપ્યો છે. ક્યારે પાકીટ ખોવાયું? તારીખ કહે. ગયા મહિનાની 6 તારીખ. જો તો રાત્રે 1 થી 3 વાગ્યાની વચ્ચે. સમીરે શાંતિથી ટાઈપ કર્યું. આજો મળી ગયું. 6 તારીખનું ફૂટેજ. આજો. તેણે લેપટોપની સ્ક્રીન મારી તરફ ફેરવી. ફૂટેજ બ્લેક એન્ડ વ્હાઇટ હતું અને થોડું અસ્પષ્ટ હતું. કેમેરાનો એંગલ ચોથા માળની 5મા માળ તરફ જતી સીડી પર હતો. પેસેજ ખાલી હતો. ઘડિયાળમાં રાત્રે 1:45 અને 20 સેકન્ડ થયા હતા. સીડી પરથી એક પડછાયો ઉપર આવતો દેખાયો. મારું હૃદય થંભી ગયું હોય તેવું લાગ્યું. તે માણસે એક જીન્સ જેકેટ પહેર્યું હતું અને માથા પરની ટોપી એટલી નીચે ખેંચી હતી કે અડધો ચહેરો ઢંકાયેલો હતો. મોં પર માસ્ક હતો. સમીર, ઊભો રહે. તે વિડીયો થોડો સ્લો મોશનમાં કર. મારો અવાજ મને જ પરાયો લાગતો હતો. સમીરે બટન દબાવ્યું. તે માણસ પગથિયે ચડી રહ્યો હતો. પહેલા જમણો પગ, પછી ડાબો પગ થોડો ઘસડાયેલો ખેંચાતો. જ્યારે તે ડાબા પગ પર વજન મૂકતો ત્યારે તેનો ડાબો ખભો થોડો નમી જતો. તે ચાલ હું કેવી રીતે ભૂલી શકું? મેં ડૂમો દબાવવા માટે મોં પર હાથ મૂક્યો. તેમાં કોઈ શંકા નહોતી. તે પ્રશાંત હતો. હું આંખો પહોળી કરીને સ્ક્રીન તરફ જોતી રહી. તે માણસ 504 નંબરના દરવાજા પાસે પહોંચ્યો. તેણે દરવાજો ન વગાડ્યો. ખિસ્સામાં હાથ નાખીને ચાવીઓને જુદો કાઢ્યો. સરળતાથી યોગ્ય ચાવી પસંદ કરી અને તાળામાં નાખી ક્લિક દરવાજો ખોલ્યો. તે અત્યંત સાવધાનીથી અંદર ગયો અને ધીમેથી દરવાજો બંધ કરી લીધો. તને ઓળખીતો લાગે છે કોઈ? સમીરે ચિંતાથી પૂછ્યું. સમીર, ગયા મહિનાનું ફૂટેજ લગાવ. સમીરે તેમ કર્યું. ગયા મહિનાની 6 તારીખ, તે જ સમય, તે જ માણસ, તે જ ગુપ્તતા અને તે જ સરળતાથી દરવાજો ખોલવો. મેં છેલ્લા 3 મહિનાના 3 વિડીયો એક પછી એક જોયા. પેટર્ન બદલાયો નહોતો. જે દિવસે હું પૈસા આપીને આવતી તેના બીજા દિવસે તે રાત્રે ત્યાં હાજર થઈ જતો. અચાનક મને ઉબકા આવવા લાગ્યા. હું 5 વર્ષ કોના માટે પૈસા ભરી રહી હતી? તે જ માણસ માટે જે ત્યાં છુપાઈને બેઠો હતો, જેણે પોતાની પત્ની અને બાળકને એક ખોટા દેવા માટે તડપાવ્યા હતા. સમીર, આ બધું મને એક પેનડ્રાઈવમાં કોપી કરી દે અને પ્લીઝ આ વાત આપણા બંને સિવાય ત્રીજા કોઈને ખબર પડવી ન જોઈએ. સમીરે મારા ચહેરા પરની ગંભીરતા ઓળખી. ચિંતા ન કરતાઈ, હું કોઈને કંઈ નહીં કહું. મેં તે પેનડ્રાઈવ હાથમાં સખત રીતે પકડ્યો. આકાશ ફાટી પડ્યું હોત તો પણ આટલો આઘાત ન લાગ્યો હોત. હું દુકાનમાંથી બહાર નીકળી. પ્રશાંત જીવતો હતો અને તેણે પોતાના માતા પિતા સાથે મળીને આ નાટક રચ્યું હતું મને લૂંટવા માટે. ઘરે આવીને મેં બેડરૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો અને જમીન પર બેસી પડી. લેપટોપ પર તે જ વિડીયો ફરીને જોતી રહી.
તેણે પહેરેલું તે જેકેટ મેં તેને વિદેશ જતા પહેલાં પોતે ખરીદી આપ્યું હતું. પ્રશાંત મર્યો નહોતો તો પછી તેણે પોતાના મૃત્યુનો ઢોંગ કેમ કર્યો? દેવાનું ખોટું કારણ જણાવીને મને પૈસા ભરવામાં કેમ મજબૂર કરી? મને તે દિવસ યાદ આવ્યો જ્યારે તેના મૃત્યુના સમાચાર આવ્યા હતા. સાસુ સસરા ધ્રુસકે ધ્રુસકે રડ્યા હતા, પણ અંતિમ સંસ્કાર થયા પછી તરત જ તેમણે તે કથિત દેવાનો વિષય કાઢ્યો હતો. દીકરી પ્રશાંત આ પરિવાર માટે ગયો, હવે તે નથી. અમે વૃદ્ધ થઈ ગયા, અમારી આવક કંઈ નથી. અમે તેને આપેલા 12 લાખ તો ડૂબી જ ગયા. હવે જોઈએ શું કરવું. તેમણે મારી સહાનુભૂતિ અને જવાબદારીનો ગેરલાભ લીધો. તેમને ખબર હતી કે હું મારા સાસુ સસરાને ક્યારેય રજડતા નહીં છોડું, અને તેનો જ ફાયદો લઈને તેમણે મને છેલ્લા 5 વર્ષથી તેમનું ATM મશીન બનાવી દીધું હતું. મારા દુઃખનું રૂપાંતર હવે ગુસ્સામાં થઈ ગયું હતું. એક એવી આગ જે ધીમે ધીમે ભડકી રહી હતી. વ્યાજ સાથે અને ભેટ સોગાદો ગણીને લગભગ 14-15 લાખ રૂપિયા, મારો પરસેવો, મારા આંસુ, મેં એક પૈસો ભેગો કરીને મારા પતિના ભૂતને અને તેના 2 સાથીદારોને સોંપ્યા હતા. દિવાલ પર હાર પહેરાવેલા પ્રશાંતના હસતા ફોટા તરફ મેં જોયું. મને તે ફોટો તોડી નાખવાનું મન થયું, પણ નહીં. વસ્તુઓની તોડફોડ કરીને કંઈ પ્રાપ્ત થવાનું નહોતું. મારે શાંત રહેવું પડશે, તેમના કરતાં વધારે હોશિયારીથી વર્તવું પડશે. તું મરેલા માણસનું નાટક ખૂબ સરસ કર્યું પ્રશાંત, મેં ગણગણ્યું. ઠીક છે, હવે મને થોડા વધુ દિવસો ભોળી ભાળી પત્નીનું નાટક કરવા દે, પણ આ વખતે આ નાટકની ડિરેક્ટર હું હોઈશ. મેં ડ્રોવર ખોલીને નોટબુક કાઢી અને પ્લાન બનાવવાનું શરૂ કર્યું. વિડીયોમાં રહેલા માણસની ઓળખ નક્કી કરવી. જો કે ખાતરી તો હતી જ. સાસુ સસરાની સાચી આર્થિક પરિસ્થિતિ શોધવી. પ્રશાંત ચોક્કસ ક્યાં છુપાયો છે તે શોધી કાઢવું. આવતીકાલથી શિકાર શરૂ થવાનો હતો અને હું મારા જ મરેલા પતિનો શિકાર કરવાની હતી. બીજા દિવસે હું હંમેશની જેમ ઉઠી, આર્યનને નાસ્તો આપ્યો, ગણવેશ ઇસ્ત્રી કર્યો, તેને સ્કૂલે મોકલ્યો અને કામ પર ગઈ. એક સ્ટીકી નોટ પર મેં ફરી આંકડાની ગણતરી કરી. મૂળ દેવું 12 લાખ, મહિને 15,000 ગણ્યા 60 મહિના એટલે 9 લાખ થયા. પણ તહેવારો, જન્મદિવસ, દવાઓ માટે મેં હંમેશા વધારે પૈસા આપ્યા હતા. 5 વર્ષમાં મેં તેમને આપેલી રકમ 14 લાખથી વધુ થઈ રહી હતી. આ પૈસામાં મારું અને આર્યનનું જીવન કેટલું બદલાઈ ગયું હોત. પણ મેં તે બધું 5મા માળના તે ન ભરાતા ખાડામાં નાખ્યું હતું. મેં સમીરને મેસેજ કર્યો, સમીર, મારા સસરાના બેંક ખાતામાં કોઈ શંકાસ્પદ વ્યવહારો થાય છે કે કેમ તે તપાસી શકાય? મને શંકા છે કે હું આપેલા પૈસા તેઓ જીવવા માટે કે દેવું ચૂકવવા માટે વાપરતા નથી. સમીરનો જવાબ આવ્યો, તાઈ, આ થોડું મુશ્કેલ છે. ડેટા પ્રાઇવસીના નિયમો છે, પણ હું આ આડકતરી રીતે કંઈક પ્રયત્ન કરું છું. થોડો સમય આપ. મેં ફોન મૂક્યો, પણ હવે મારે જાતે કંઈક કરવું જરૂરી હતું. મને એક યુક્તિ સૂઝી. જો તે પૈસા લેવા માટે ઘરે આવતો હોય તો તેને તે પૈસાની જરૂર શેના માટે છે અને તે ચોક્કસ રહે છે ક્યાં? તે દિવસે હું ઓફિસમાંથી વહેલી નીકળી અને સીધી સાસુ સસરાની ઇમારત નીચે ગઈ. ગાડી પાર્ક કરી અને ત્યાં જ બાંકડા પર બેસીને આરામ કરવાનો ઢોંગ કરવા લાગી. અરે પ્રિયા, તું અહીંયા? એક પાતળો અને તીક્ષ્ણ અવાજ આવ્યો. તે દેશપાંડે કાકુ હતા, 4થા માળે રહેતા. નમસ્કાર કાકુ, હું અહીંથી જ જતી હતી. વિચાર્યું કે ચાલો જોઈ આવું સાસુ સસરા કેમ છે. દેશપાંડે કાકુ મારી બાજુમાં બેઠા. તું ખૂબ ગુણવાન છે હો દીકરી. આટલા વર્ષો થયા છતાં પતિનું દેવું ચૂકવે છે, સાસુ સસરાની સંભાળ લે છે. આમ જોવા જઈએ તો તે સારા છે, પણ તાજેતરમાં રાત્રે તેમના ઘરમાં ખૂબ ધમાલ સંભળાય છે. ધમાલ? કેવી ધમાલ? મેં કાન સરવા કર્યા. અરે મોડી રાત્રે છત પરથી ભારે પગલાં ચાલવાનો અવાજ આવે છે, કોઈ યુવાન માણસના ચાલવા જેવો, અને ક્યારેક રાત્રે 2-3 વાગ્યે ટોયલેટનો ફ્લશ કરવાનો અવાજ આવે છે. મારા હૃદયના ધબકારા વધી ગયા. તે સસરા હશે, તેમને ઘૂંટણનો દુખાવો છે ને, તેથી કદાચ ચાલતી વખતે અવાજ આવતો હશે. મેં સમય પસાર કરવા માટે કંઈક કહ્યું. દેશપાંડે કાકુએ મોં બગાડ્યું. અરે કેવા ઘૂંટણ અને કેવું શું? અને બીજી એક વિચિત્ર વાત કહું, આ બંને પતિ પત્ની એટલા કંજૂસ છે કે પૂછો જ નહીં. સતત રડતા રહે છે કે દીકરાના અકસ્માતને કારણે અમે રસ્તા પર આવી ગયા, પૈસા નથી, વગેરે વગેરે. પણ તાજેતરમાં રોજ રાતે તારી સાસુ એક મોટી કચરાની થેલી લઈને નીચે આવે છે. પરમ દિવસે મેં કુતૂહલથી જોયું તો શું અંદર પિઝાના ખાલી બોક્સ અને કોલ્ડ્રિંક્સના કેન દેખાતા હતા. આ બે વૃદ્ધ માણસો આવું શું ખાય છે? હું સૂન થઈને સાંભળી રહી હતી. પિઝા અને કોલ્ડ્રિંક્સ, આ તો પ્રશાંતના સૌથી પ્રિય ખોરાક હતા. તમે તેમને પૂછ્યું નહીં કે? મેં પૂછ્યું. અરે પૂછ્યું ને તો કહે છે કે અમે મૃતાત્મા માટે નિવેદ કરીએ છીએ. હવે તું જ કહે, નિવેદ તરીકે કોઈ પિઝા અને કોલ્ડ્રિંક્સ મૂકે ખરું? અને તે પણ રોજ. દેશપાંડે કાકુએ જણાવેલી આ વાત મારા માટે કોયડો અને એક મહત્વનો ટુકડો હતો. પ્રશાંત માત્ર પૈસા લેવા માટે ઘરે આવતો ન હતો, પણ મોટા ભાગે તે ત્યાં જ રહેતો હતો.
અને મારા મહેનતના પૈસા જ મોજ કરતો હતો. 2 દિવસ પછી મેં એક ડગલું આગળ વધવાનું નક્કી કર્યું. હું એક મોટા ઇલેક્ટ્રોનિક્સ સ્ટોરમાં ગઈ અને એક મોંઘું ફૂટ મસાજ ખરીદ્યું ભેટ આપવા માટે. મેં રાત્રે 8 વાગ્યાનો સમય પસંદ કર્યો. તે ભારે ખોખું લઈને હું 5 માળ ચઢી 504 નંબરના દરવાજા સામે ઊભી રહીને મેં કાન લગાવ્યો. અંદર ટીવીનો અવાજ અને કંઈક બોલવાનું સંભળાતું હતું. ખારે બાબા ગરમ છે, ત્યાં સુધી ખાઈ લે. તારી વહુએ આ મહિનાના પૈસા લાવી આપ્યા છે, એટલે બિંદાસ ખર્ચ કર. આ કાવેરી સાસુનો અવાજ હતો. તું રિલેક્સ રહે ને આઈ, મારું બધું કંટ્રોલમાં છે. એકવાર મારું બધું કામ પતી જાય એટલે હું થોડા દિવસો માટે ગાયબ થઈ જઈશ. મારી તે મૂર્ખ પત્નીએ બધું સાચું માની લીધું છે. એક પણ મહિનો ચૂકવતી નથી. તે બરાબર ઘડિયાળના કાંટા પર ચાલે છે. પ્રશાંતે ઠેકડી ઉડાવી. અને મારા આઈ બાબાની એક્ટિંગ તો ઓસ્કર લેવલની છે. તે ગરીબીનું રડવું રડે છે અને તે આંધળો વિશ્વાસ રાખે છે. ખરેખર યાર, તારી વહુ એકદમ ભોળી છે અને તું એકદમ છે. તને કર્મનો ડર નથી લાગતો? દીપકે હસીને કહ્યું, કંઈ કર્મ બર્મ નથી રે. હું ત્યાં વિદેશમાં તેમના માટે જ પૈસા કમાવા ગયો હતો ને, પણ મારું નસીબ જ ફૂટેલું. ત્યાં જુગારની લતે ચડ્યો અને ત્યાંના ભાઈ લોકોનું 50 લાખનું દેવું થઈ ગયું મારા પર. જો હું ભાગ્યો ન હોત તો તેમણે મને મારી નાખ્યો હોત. મારે મારા મૃત્યુનો ઢોંગ કરવો પડ્યો, નહીંતર તેઓ મારા પરિવાર સુધી પહોંચી ગયા હોત અને હું તે દેવું ચૂકવી ન શકત. અરે, તારા આઈ બાપાનું કંઈ ગયું નથી. પ્રશાંતે ધૂર્તતાથી હસ્યો. હું ત્યાંથી આવતી વખતે જ ભિખારી થઈને આવ્યો હતો. ઉલટું ત્યાં પણ જુગારમાં પૈસા હારી ગયો હતો. અહીં આવ્યા પછી જો મારી વહુ પાસેથી પૈસા ન કઢાવ્યા હોત તો હું શું ખાત? મારા આઈ બાપુનું પેન્શન મને પૂરું પડતું હોત. દેવાનું કારણ આપવાથી જ તે પ્રિયા બળદની જેમ કામ કરે છે ને. પણ હવે તું પૈસા કમાય છે ને, હવે તો પહોંચી શકે છે ને ઘરનાઓને? દીપકે પૂછ્યું. હા, પૈસા તો ખૂબ છે મારી પાસે, પણ તેની પાસેથી પૈસા લેવાની જે મજા આવે છે ને તે અલગ જ છે. કેમ ન લેવાના? ઉપરાંત આનાથી મારા આઈ બાબાને પડોશીઓ સામે રડવાનો એક કારણ મળે છે અને હું ઉપરના પૈસા આપું છું તેના પર કોઈને શંકા આવતી નથી. જો અચાનક તેઓ શ્રીમંત બની જાય તો લોકોની નજરમાં આવી જાય. તું એકદમ પથ્થર બની ગયો છે રે પ્રશાંત. અરે, તારી વહુ અને તે બાળક, તેમને તે સાવ રજડતા મૂકી દીધા. પ્રશાંત થોડો સમય શાંત થયો, પછી બેફિકરપણે બોલ્યો, જવા દે તેમને. પ્રિયા યુવાન છે, દેખાવમાં સુંદર છે. તેને શું પુરુષોની કમી છે? મેં એક રીતે તેનું ભલું જ કર્યું. હવે તે તેનું બીજું જીવન શરૂ કરી શકે છે. હું પૈસા એટલા માટે લઉં છું કે તે કામમાં વ્યસ્ત રહે અને તેને મારા વિશે વિચારવાનો સમય ન મળે. ક્યારેક ક્યારેક મને તે ઘરની યાદ આવે છે. રાજાની જેમ રહેતો હતો હું ત્યાં. ગરમ ભોજન, નરમ પથારી, અને હવે આ નરકમાં સડી રહ્યો છું. પણ સાચવીને રહે મિત્ર. પરમ દિવસે તારી વહુ અચાનક તે મશીન લઈને ઘરે આવી હતી. મને લાગે છે કે તેને શંકા આવી છે. જો તું અહીં વધારે દિવસ રહ્યો તો એક દિવસ પોલીસ દરવાજા પર હશે. તો થોડો ધીરજ રાખ. એકવાર નેપાળ ભાગી ગયો એટલે બધું પતી ગયું. તું દુનિયાનો સૌથી મોટો છે પ્રશાંત. દરેકે હસીને કહ્યું, પણ તેના અવાજમાં હવે મજાક નહોતી. ચાલ, હવે પીવાનું ચાલુ રાખ અને ચૂપ બેસ. હું મારો વિચાર નહીં કરું તો કોણ કરશે? મેં રેકોર્ડિંગ બંધ કર્યું. બસ આટલું પૂરતું હતું. જે માણસને હું દિલથી પ્રેમ કરતી હતી તે ખરેખર મરી ગયો હતો. હવે જે માણસ બેઠો હતો તે એક રાક્ષસ હતો. મેં સમીરને ઈશારાથી નીકળી જવાનું કહ્યું. તાઈ બરાબર છે ને? તેણે ધીમેથી પૂછ્યું. હું ક્યારેય નહોતી એટલી ઠીક છું. મેં આંખોના આંસુ લૂછ્યા, પણ મારો અવાજ મક્કમ હતો. ચાલ સમીર, નીકળીએ. આવતીકાલનો દિવસ તેનો છેલ્લો દિવસ હશે. બીજા દિવસે સવારે જ અમે સમીરના ઓળખીતા એક મોટા વકીલ પાસે ગયા. ત્યાં તેમને બધા પુરાવા આપ્યા. ઓડિયો રેકોર્ડિંગ, ખાલી કલશનો વિડીયો, સીસીટીવી ફૂટેજ, રેકોર્ડિંગ સાંભળીને વકીલ પણ ભડક્યા. આ સીધી સાદી છેતરપિંડી છે. કાગળની બનાવટ અને કાવતરું છે. છેતરપિંડીની રકમ અને પોતાના મૃત્યુનો ઢોંગ રચીને કરેલી લબાડી જોતા પ્રશાંત અને તેના માતા પિતાને ચોક્કસ જેલ થશે. મારે તેમના પર કેસ કરવો છે. મને મારા પૈસા પાછા જોઈએ છે અને તેમને સજા થવી જોઈએ. મેં મક્કમતાથી કહ્યું, ચોક્કસ, હું મદદ કરીશ, પણ પહેલાં આપણે પોલીસ સાથે વાત કરીને તેમની ધરપકડ કરાવવી પડશે. જો તેમને ખબર પડી તો પ્રશાંત ભાગી શકે છે. વકીલે ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટરને ફોન કર્યો. પુરાવા એટલા મજબૂત હતા કે તે જ રાત્રે કાર્યવાહીનો પ્લાન નક્કી થયો. 3 ટીમો તૈયાર કરવામાં આવી. એક ટીમ ગોડાઉન પર પ્રશાંત માટે, બીજી સાસુ સસરાના ઘરે અને ત્રીજી દીપક માટે. હું પોલીસ સ્ટેશનમાં રાહ જોઈને ઊભી હતી. રાતના 2 વાગ્યા હતા. ઇન્સ્પેક્ટરનો ફોન વાગ્યો. ટાર્ગેટને કબજામાં લેવામાં આવ્યો છે. ગોડાઉનમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સાથીદાર પણ મળી ગયો છે અને તે 2 વૃદ્ધ આરોપીઓને લઈને ગાડી સ્ટેશન તરફ આવી રહી છે. મેં રાહતનો શ્વાસ લીધો. આખું શરીર ઢીલું પડી ગયું હોય તેવું લાગતું હતું. ન્યાય મોડેથી પણ મળ્યો હતો. 5 વર્ષના તે નાટક પર આખરે પડદો પડ્યો હતો.
બીજા દિવસે સવારે મેં પ્રશાંતને ઇન્ટરોગેશન રૂમની કાચમાંથી જોયો. તે સંપૂર્ણ ભાંગી પડ્યો હતો. હાથમાં હથકડીઓ હતી અને નજર શૂન્યમાં હતી. જ્યારે પોલીસે તેને રેકોર્ડિંગ સંભળાવ્યું ત્યારે તે ભાંગી પડ્યો અને તેણે ગુનાની કબૂલાત કરી. બીજા રૂમમાં સાસુ સસરા રડી રહ્યા હતા. અમે પ્રેમથી આ કર્યું, અમે કહી રહ્યા હતા, પણ કાયદો છેતરપિંડી માટે પ્રેમનું બહાનું ચલાવી લેતો નથી. દીપકને પણ તેના ગેરકાયદેસર વ્યાજખોરીના ધંધા માટે અને ગુનેગારને આશ્ચર્ય આપવા બદલ ધરપકડ કરવામાં આવી. આ કેસથી શહેરમાં ખળભળાટ મચી ગયો. 3 મહિના પછી કોર્ટનો ચુકાદો આવ્યો. પ્રશાંતને છેતરપિંડી, બનાવટ અને કાવતરું રચવા બદલ 12 વર્ષની સખત મંજૂરીની સજા મળી હતી. સાસુ સસરાને તેમની ઉંમરને ધ્યાનમાં રાખીને પ્રોબેશન પર છોડવામાં આવ્યા હતા, પણ કોર્ટે તેમને આદેશ આપ્યો કે મારા બધા પૈસા વ્યાજ સહિત પાછા ચૂકવે. કોર્ટમાંથી બહાર નીકળતી વખતે મેં વાદળી આકાશ તરફ જોયું. 5 વર્ષથી મારા જીવન પર જે વાદળ છવાયેલું હતું તે તેજ તડકામાં ઓગળી ગયું હતું. મને મારા પૈસા પાછા મળવા હતા, મારું સન્માન પાછું મળ્યું હતું અને સૌથી મહત્વનું, મારી સ્વતંત્રતા પાછી મળી હતી. મેં તે જૂનું ઘર વેચી દીધું. કોર્ટમાંથી મળેલી નુકસાન ભરપાઈ અને મારી બચતનો ઉપયોગ કરીને મેં એક નવો નાનો પણ હવા ઉજાસવાળો ફ્લેટ લીધો. એક બપોરે આર્યનને સ્કૂલેથી લાવતા ત્યાં અંદરથી બૂમ પાડી ઉઠ્યો, આજે મને ગણિતમાં પૂરેપૂરા માર્ક મળ્યા. અરે વાહ, મારો હોશિયાર દીકરો. મેં તેના ગાલ ખેંચ્યા. આજે આપણે સેલિબ્રેશન કરીશું. તારી મનપસંદ હોટેલમાં જઈને મસ્ત બિરયાની ખાવી છે? હા, ચાલશે. અમે બંને હાથમાં હાથ નાખીને રસ્તા પર ચાલી રહ્યા હતા. બપોરનો પવન ફૂંકાઈ રહ્યો હતો અને રસ્તા કિનારે ઝાડની મીઠી સુગંધ આવી રહી હતી. મેં મારા દીકરા તરફ જોયું અને હસી. તે ભૂતકાળ હવે જેલની દિવાલોમાં બંધ થઈ ગયો હતો. અમારી સામે એક નવું ઉજ્જવળ અને શાંત ભવિષ્ય ઊભું હતું. મેં મનોમન તે મુશ્કેલ સમયનો આભાર માન્યો, કારણ કે તે સંકટને કારણે જ મને ખબર પડી હતી કે હું કેટલી મક્કમ છું. અને મને એ પણ સમજાયું હતું કે ખરી કમાણી સંબંધોના આંધળા ત્યાગમાં નથી, પણ અન્યાય સામે લડીને પોતાનું અને પોતાના બાળકનું ભવિષ્ય સુરક્ષિત કરવામાં છે. આભાર.